કહેશે આવા સુનિતાએ બનાવ્યું છે. દરેક વ્યક્તિ બનાવી શકે. આપણે ભલે ઓરિજિનલ નહીં બનાવ્યું પણ એની કોપી બનાવી છે. એટલે આ સોલર હમણાં થયું ને સૂર્યયાન આદિત્ય L1 એનું મોડલ બનાવ્યું છે સુનિતાએ. ઘણા ટાઈમથી બનાવતી હતી અને એવી ઈચ્છા હતી એની કે આમ જાતે જ મોટરથી ઓપરેટિંગ સિસ્ટમ હતી પણ એના વાયા થોડાક લૂઝ પડ્યા ને એટલે ઉડ્યું નહીં વિચારું રોકેટ. પણ આપણે ભલે ચાલશે પણ સરસ બનાવ્યું છે અને એની ઘણી મહેનત ઘણા ટાઈમથી કરતી હતી. ફરીથી ટ્રાય કરશું કે આપણે મોટરથી ચલાવીએ. અને એનાથી તે ગરમ લીધે ટ્રાય કરશે. એટલે આને બને એના વિશેની માહિતી એ જ આપશે. બરાબર? તો શાંતિથી સાંભળો કે આ L1 આદિત્ય L1 છે શું અને શું કામ બનાવ્યું છે. આપણા ભારત સરકારે આને લોન્ચ કરી નાખ્યું અવકાશમાં અને અત્યારે હાલમાં એ આપણી ગુરુત્વાકર્ષણની બહાર પહોંચી ગયું છે. એટલે એના વિશેની માહિતી આ આત્માવાળા આપશે. બરાબર? હા. મારું નામ નાયિકા સુનિતા સંજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું શ્રી બેર પ્રાથમિક શાળા છે. મેં મારા પ્રોજેક્ટ બનાવ્યું છે. મેં મારી મહેનતથી બનાવી છે. મેં મારા ઘરેથી બનાવી લાવી છું. આ પ્રોજેક્ટનું નામ છે આદિત્ય L1. મારું નામ છે પારિસ્યાની યાસીનભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું. મારી શાળાનું નામ શ્રી બેર પ્રાથમિક શાળા છે. આ આદિત્ય L1 નું મોડલ છે. આ મિશનનો ઉદ્દેશ હું આપીશ. ધ્યાનથી સમજવા નમ્ર વિનંતી. આદિત્ય L1 એ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે જેને 20 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 11 કલાક શ્રી હરિકોટા આંધ્રપ્રદેશના સનીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન ભારતના સૌર વાતાવરણની ગતિશીલતા એટલે કે કોમોશિફેરા અને પૂર્વનો અભ્યાસ કરવા માંગે છે. સૂર્યમાંથી મળતી ઉર્જાનું રહસ્યને સમજવા માંગે છે. આ મિશન લગભગ 1 થી 5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે. આ યાનને તેની કક્ષા સુધી પહોંચવા 4 માસ જેટલો સમય લાગશે. આદિત્ય L1 7 પ્રોજેક્ટ સાથે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ મિશનનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા જેટલું છે. હાલના તે પૃથ્વીના વાતાવરણમાં બહાર નીકળી ગયું છે. તાળી